हेलो मित्रों, केम छो? मजामां? जय દ્વારકાધીશ મિત્રો मारा मम्मी खेतर में लसको वाटवा आई गया है। तमने बताऊँ मित्रों, तमे જોઈ રહ્યા છો કેવો સુંદર મજાનો સુંદર લસકો થયો છે ખેતરમાં અને આપણી બાજરી પણ ઉગીને કેવી મસ્ત મજાની થઈ ગઈ છે મોટી। તમને બતાવું વિડીયોમાં। જો મિત્રો, સુંદર મજાની આપણી બાજરી થઈ ગઈ છે। આ શેટેથી તે સામા શેટા સુધી બાજરી વાવી છે આપણે, તમે જોઈ રહ્યા છો મિત્રો। અને આમાં મારા મમ્મી લસકો વાટી રહ્યા છે બેસવા માટે। તમને મમ્મીના જોડી જઈને બતાવું। જો મિત્રો, મમ્મી લસકો વાટી રહ્યા છે બેસવા માટે, તમે જોઈ રહ્યા છો મિત્રો। આ પાળિયાનો લસકો વાટી નાખ્યો છે મિત્રો। ભેંસો છે શાંતિથી, એક ભેંસ સૂઈ ગઈ છે અને બીજી બેઠી છે અને બીજી પણ સામે બેઠી છે અને અમારા પૂરી અંદર દોડા વિડીયોમાં ભેંસ ઊભી થઈ ગઈ છે મિત્રો। ગુલાબની વાત કરીએ તો આપણે આગળના વિડીયોમાં પણ તમને બતાવી ચૂક્યા છીએ કે ગુલાબ આ વેરાયટી સારી છે મિત્રો। આ ગુલાબની નસલ સારી છે। આમાં ગુલાબ વધારે બેસે છે, તમે જોઈ રહ્યા છો। એક કળીમાં જેટલું ગુલાબ બેસે છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। તમે જોઈ રહ્યા છો આ એક જ નસલ છે, પણ આ નસલની અંદર કેટલા ગુલાબ બેઠા છે તમે જોઈ રહ્યા છો। એકદમ ગજરો એવું તેવું લાગી રહ્યું છે ને તમને મિત્રો। મને તો ગુલાબનો બહુ શોખ છે, તમને પણ શોખ હશે। ગુલાબ કોને ના ગમે? ગુલાબ સૌને ગમે મિત્રો, કારણ કે આ ફૂલ એટલું સુંદર અને સારું છે અને સુગંધીદાર છે, એટલે બધાને ગમે મિત્રો। આપણા બ્લોગમાં બન્યા રહેજો, આપણે તમને બતાવીશું કે ગુલાબને પૂરી મારી આખી વાડી તમે જોઈ રહ્યા છો। જો મિત્રો, ઉનાળાની અંદર આ ગુલાબ કેવા થઈ ગયા છે, એકદમ પીકા પડી ગયા છે મિત્રો। આપણે કુંવરપાઠું વાવેલું છે કે અને એલોવેરા કહે છે મિત્રો। આ એલોવેરા પણ આપણે વાવેલું છે, તમે જોઈ રહ્યા છો જેવું સુંદર થયું છે। તમને આગળના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે પેલા નાના ડંકા ચોપ્યા હતા તે જેવા થયા છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। મારા વિડીયોમાં બન્યા રહો ને મારો વિડીયો ચાલુ રહેશે, તમને આગળ બતાવું મિત્રો। જોઈ રહ્યા છો નાના ડંકા વાવ્યા હતા, એનું પણ સરસ મજાના નાના ડંકાને પણ ગુલાબ આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। જો આટલાથી સામેથી ડંકા વાવ્યા હતા મેં, તે તમે જોઈ રહ્યા છો। આગળ સુધી બધા ડંકા મસ્ત થઈ ગયા છે મિત્રો। ચકલી આપણે પાણી ડોલ ભરવા મૂકી હતી, ડોલ આપણી ભરાઈ ગઈ છે પાણીથી, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે મારું બાઇક હવે મારે ધોવું છે। આ લસકો ઉપાડીને બાઇક થોડું ખરાબ થઈ ગયું છે એટલે ધોવું પડશે અને મિત્રો આપણે બાઇકને ધોઈશું, તમને વિડીયોમાં બતાવીશું મિત્રો। ફાઇનલી આપણે આપણું બાઇક ધોઈ નાખ્યું છે, તમે જોઈ રહ્યા છો મિત્રો। બાઇક ધોતા પાણી ઓછું પડ્યું છે એટલે આપણે પાણી ભરવા જવું પડશે મિત્રો। હું તમને બતાવું આપણે બીજી ડોલ પાણીની ભરવા મૂકી દીધી છે, તમે જોઈ રહ્યા છો। પાણી બોરમાંથી આવી રહ્યું છે ચકલીથી મિત્રો। કોઈને મસાલાનો પાઉચ તોડીને આપણા બાઇક પર પિચકારી મારી લાગે છે, તમે જોઈ રહ્યા છો। આ પાઉચ કોને તોડ્યું છે મિત્રો। ફાઇનલી આપણે ધોઈ દીધું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। આપણો આ જૂનો ઘોડો છે મિત્રો। પહેલાં આપણે આ ઘોડો લઈને ફરતા હતા મિત્રો, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। આ છે મારી જૂની સાયકલ, તમે જોયા। પહેલાં હું આનાથી ફરતો હતો, પછી પપ્પા અને મમ્મી બંને મને બાઇક લઈ આપ્યું, એટલે આને આપણે ભંગારમાં ફેંકી દીધી છે, પણ થોડો સમય આવે તો આને સાંજ કરાવીશું મિત્રો। આપણા ઘરની બાજુમાં જ આપણું ખેતર છે અને પાછા મમ્મી લસકો વાટી રહ્યા છે। લસકો વાટીને હું ભેગો કરવાની તૈયારી કરી રહ્યા, બરાબર। ચાળિયામાં ભેગો કરી નાખ્યો, જુઓ આ મમ્મી લસકો ભેગો કરી રહ્યા ચાળિયામાં ભેંસ માટે। ભેંસો પણ ખાવા માટે તૈયાર જ છે, વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો। મમ્મી પણ કોક કહે છે વિડીયોમાં, મમ્મી કોક બોલજો તમે રોટલો ખાવા તૈયાર હોય ને તો ભેંસે ચાર ખાવા આપણે રોટલો ખાવા જુઓ તો ભેંસોને ચાર ખાવા જુઓ મિત્રો, બરાબર। એટલે મમ્મી ભેંસો માટે ચાર વાટી નાખીએ, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં। અને મમ્મી આગળ ઘાસ વાટશે, બરાબર મિત્રો। આપણે ઘાસ મોટું હોય એટલે ભેંસોને વાટીને ખવડાવશે મિત્રો। આપણા ખેતરમાં બપૈયા પણ છે, તમે જોઈ રહ્યા છો। કોઈ પણ મિત્રોને ખાવા હોય તો લેવા હોય મિત્રો। ચકલી સુંદર મજાનો આપણા ઘરની અંદર માળો બનાવેલો છે, એ પણ આપણે તમને બ્લોગમાં બતાવીશું મિત્રો। આ છે ચકો ઉડીને લઈને જતો રહ્યો અને
આ બનાવ્યો એને માળો તમે જોઈ રહ્યા છો, મીટરની ઉપર એને માળો બનાવે છે ચક્કીએ. જો ઘરમાં અંદર એન્ટર થતાની સાથે જ એ માળો બનાવે છે. મિત્રો ફાઇનલી મમ્મીએ ભેંસોનો લસકો નાખી દીધો છે, તમે જોઈ રહ્યા છો. ભેંસો લસકો ખાવા માંડી. હેલો મિત્રો, મમ્મી ખેતરમાં જઈને ઘરે આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો બેઠા બેઠા હાથ ધોવે છે. આપણા બ્લોગમાં બન્યા રહો. મિત્રો આપણે નાહવા માટે જઈ રહ્યા છીએ. બરાબર, આપણે જઈશું ગોમમાં, એટલે ઈતાણ ગોમમાં જવું એટલે આપણે નાહવા માટે તૈયાર થઈ ગયા. બરાબર, એટલે નાહવા માટે નીકળી જઈએ. અને આ વખત મમ્મી બેઠો જો તમે પોણી ગ્લાસ લઈને બેઠો. બરાબર મિત્રો, આપણે નાહવા જઈએ. બ્લોકમાં આપણે તમને આગળ ગોમમાં જઈએ બતાવીશું મિત્રો. બરાબર, હેલો મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છીએ ગામમાં જવા માટે. મિત્રો આપણું બાઇક તૈયાર કરી નાખ્યું છે, તમે જોઈ રહ્યા છો. અને મમ્મી પણ તૈયાર થઈ ગયા છે ગામમાં આવવા માટે. મિત્રો આપણો બ્લોગ ચાલુ રહેશે. મિત્રો આપણે દીતાસંગ ગામમાં આવી ગયા છીએ. મિત્રો આપણે દીતાસંગ ગામમાં આવી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો. ને પબ બની રહ્યો છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આ દીતાસંગ ગામની પાણીની ટાંકી છે. અને આ દીતાસંગ ગ્રામ પંચાયત છે. મિત્રો તમે જોઈ રહ્યા છો. આગળ વિડીયોમાં બતાવું તમને. પ્રાથમિક શાળા છે, ગામનો વ્યૂ. મિત્રો આપણે દીતાસંગ ગામમાં જઈને રિટર્ન થઈ ગયા છીએ. આપણો બ્લોગ ચાલુ રહેશે, આપણે તમને આગળ બતાવીશું. મિત્રો આટલે 3 રસ્તા ભેગા થાય છે એટલે બાઇક રાગે હંકારવું, કારણ કે અહીંયા એક્સિડન્ટ થવાની શક્યતા વધારે છે. મિત્રો આપણે દીતાસંગ ગામમાં જઈને ઘરે આવી ગયા છીએ. અને મમ્મી જો આપણે અહીંયા શું લઈ આવેલી છે, પડેકા લઈ આવેલા છે. મિત્રો આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ આવતા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. મિત્રો બન્યા રહો. આવું નવું આપણે કોમેડી બતાવશું અને આવી આપણે મોજ મસ્તી કરશું. મિત્રો યુટ્યુબમાં લાઈક